તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે લાઈવ કેપિટલમાં ટ્રેડ કરવું જોઈએ કે પછી કોઈ પણ ફંડિંગ ફર્મ સાથે કામ કરવું જોઈએ. એટલે કે કેટલાક લોકો એને પ્રોપ ફર્મ પણ કહેતા હોય છે. તો કોના જોડે કામ કરવું જોઈએ? લાઈવ કેપિટલમાં કામ કરવું જોઈએ કે પછી કોઈ પણ ફંડિંગ ફર્મનો ઉપયોગ કરવો જોઈએ? તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. એન્ડ ઘણા સમયથી મેં કોઈ વિડીયો નાખ્યું નથી, કારણ કે મારી એક્ઝામ ચાલતી હતી એન્ડ અત્યારે એક્ઝામ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે કન્ટિન્યુ આપણે બેક ટુ બેક વિડીયો અપલોડ કરવાની ટ્રાય કરીશું. એન્ડ તમને પણ કોઈ પ્રકારના વિડીયો જોતા હોય તો મને કહેજો, સો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. તો ચલો, તો એક પછી એક મેં થોડા પોઈન્ટ બનાવેલા છે એન્ડ એના સિવાય પણ જે પણ વસ્તુ મને ખબર છે એના વિશે હું તમને કહીશ. તો શરૂઆત કરીએ. તો પહેલાં તો પ્રશ્ન થાય કે આ ફંડિંગ ફર્મનો મતલબ શું થાય? કેટલાક લોકો નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કરતા હોય તો એ લોકો આવું સાંભળતા હોય તો આ વસ્તુ શું છે? તો મેન વસ્તુ છે કે જેઓ પાસે કેપિટલ નથી, ફોર એક્ઝામ્પલ કેટલાક લોકો હોય એમની પાસે $100, $200 એવું કેપિટલ હોય એન્ડ કેટલાક લોકો પાસે તો એનાથી ઓછું હોય, કારણ કે જ્યારે તમે ટ્રેડિંગની શરૂઆત કરો તો ઇનિશિયલ ફેઝમાં તમે જ્યારે શીખતા હોવ ત્યારે તમારી પાસે કેપિટલ હોતું નથી. તો એવો પોતાનો ટાઈમ બચાવવા માટે જો તમે પ્રોફિટેબલ હો તો તમે પ્રોપ ફર્મનો ઉપયોગ કરી શકો છો. કારણ કે પ્રોપ ફર્મ શું કરે છે, જો તમે પ્રોફિટેબલ છે તો તે તમે પ્રૂવ કરી બતાવો એમના ચેલેન્જ થ્રુ, તો તમને 25K છે, 5K, 10K, 25K, 50K, 100K ને 200K આવું કેપિટલ પૂરું પાડે છે. પરંતુ એમાં થોડો કેચ હોય છે કે જેના વિશે હું તમને કહીશ. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે એક વ્હાઇટ બોર્ડ પર જતા રહીએ કે પ્રોપ ફર્મ કેવી રીતે કામ કરતી છે એન્ડ એના એડવાન્ટેજ શું છે એન્ડ ડિસએડવાન્ટેજ શું છે. એન્ડ સિમિલરલી એની સાથે સાથે આપણે લાઈવ કેપિટલ પર પણ આવીશું કે જેમાં તમને ખ્યાલ આવશે કે ચલો, તો આપણે ચાર્ટ પર આવી ગયા છે. તો હવે આના પર હું તમને એક્સપ્લેન કરું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે લિમિટેડ કેપિટલ છે. આપણે માનીએ કે તમારી પાસે $100 છે. તમારી પાસે $100 છે તો તમે $100નો ઉપયોગ કરીને માર્કેટમાં કેટલું પ્રોફિટ કરી શકો? જો તમે પર ડોલર તમે ગોલ્ડને ટ્રેડ કરો છો એન્ડ તમે વિચારો કે તમે 0.05ની લોટ સાઇઝનો ઉપયોગ કરો છો. તો આ લોટ સાઇઝનો ઉપયોગ કરશો એન્ડ મિનિમમ તમારો સ્ટોપ લોસ છે એ 50 પીપનો છે, મીન્સ કે 500 પોઈન્ટ. તો તમારો લોસ કેટલો થશે? તો જો તમે 50 પીપનો સ્ટોપ લોસ લેશો તો મે બી તમારા અકાઉન્ટમાંથી કેટલા ડોલર ઉડી જશે? તો $25 ઉડી જશે. સો આપણે માનીએ કે મેં $100 મારી પાસે છે, તો 4 ટ્રેડમાં મારું અકાઉન્ટ વાઇપ આઉટ થઈ જશે. હવે તમે આટલું એગ્રેસિવ રિસ્ક મે બી તો નહીં લેતા હશો, પરંતુ આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે જોઈએ છીએ. તો હવે આ $100ને મેં લાઈવ કેપિટલમાં નહીં નાખું એન્ડ આનું એક 10Kનું અકાઉન્ટ ખરીદું. 10Kનું અકાઉન્ટ મે બી આપણને 65ની આજુબાજુ, ચલો માનીએ આપણે 80, આપણને અરાઉન્ડ 85ની અંદર પડતું છે સારી કંપનીનું, તો એ મળતું છે. તો હવે એમાં મારી લોસ લિમિટ કેટલી હશે? તો એમાં એ 10Kના અકાઉન્ટમાં મારો ઓવરઓલ લોસ $1000નો હશે. તો હવે આપણે માનીએ કે આમાં હું હવે પર ટ્રેડ હું 1% રિસ્ક કરું. 1% મીન્સ કે $100. એક ટ્રેડમાં હું $100 રિસ્ક કરું. સો મારી પાસે કેટલા ચાન્સીસ છે? મારી પાસે 10 ચાન્સ છે અકાઉન્ટ મારું બ્લો કરવાના. સો મેં આ અકાઉન્ટને ટ્રેડ કરું એન્ડ ચલો આપણે માનીએ કે 1% રિસ્ક કરતા છે, એટલે એન્ડ મારો રિસ્ક ટુ રેશિયો 1:2 છે. તો ચાલો માનીએ આપણે કે મારો વિન રેટ 50% છે. સો મારો એક ટ્રેડ પ્રોફિટમાં જાય છે, એક ટ્રેડ લોસમાં જાય છે. સો હું 20 ટ્રેડ લઉં છું. તો 20 ટ્રેડ લેતા મેં મારું અકાઉન્ટ પાસ કરી નાખ્યું એન્ડ એક મહિનામાં મેં મારું અકાઉન્ટ પાસ કર્યું. સો હવે જ્યારે મારું ફંડેડ અકાઉન્ટ આવશે તો એમાં મારી પાસે કેટલો ડ્રો ડાઉન રહેશે? તો $1,000નો એન્ડ એમાં જે પણ હું પ્રોફિટ કરીશ, ફોર એક્ઝામ્પલ મેં
$100 પ્રોફિટ કર્યું તો 80ની આપણે પ્રોફિટ સ્પ્લિટ રાખીએ તો 80% પ્રોફિટ સ્પ્લિટ સાથે હું $80 વિડ્રો કરી શકીશ. તો તમે હવે વિચારો કે તમે ઇન્વેસ્ટ કર્યા હતા 85 એન્ડ તમે એક જ વારમાં $80 વિડ્રો કરી દીધા. પણ આમાં પણ ઘણો બધો કેચ છે. કેચ કેવી રીતે હું તમને કહું કે તમને જે અકાઉન્ટ દેખાતું છે, હવે તમારી પાસે 10,000નો અકાઉન્ટ છે, એમાં તમારો ડ્રો ડાઉન $1,000 છે. બટ એની સાથે સાથે જે તમારો પ્રોફિટ ટાર્ગેટ છે એ પણ 8%થી 10%નો હોય છે. તો સેમ તમે તમારા કેપિટલ, તમારો ડ્રો ડાઉન આટલો છે, આ એકવાર આટલો લોસ, આપણો ઓવરઓલ લોસ થઈ જાય એટલે તમારો અકાઉન્ટ બ્રીચ થઈ જશે. માટે આ મેઇન વસ્તુ છે, વિન રેટનું કામ છે. અહીં તમે મોટા મોટા રિસ્ક ટુ રિવર્ડ રેશિયો કેચ કરવા જશો તો તમારો અકાઉન્ટ બ્રીચ થવાનું જ છે. કેમ? કારણ કે તમારા પાસે લિમિટેડ ડ્રો ડાઉન છે એન્ડ તમારે જેટલો ડ્રો ડાઉન છે એટલું જ તમારે પ્રોફિટ કરવાનું છે. એન્ડ એકવાર તમે કરી લીધું, પરંતુ ત્યારબાદ એ જ વસ્તુ તમારે પાછી 5% સાથે કરવાની છે. સેમ 1,000નો ડ્રો ડાઉન, એની સાથે તમારે 5% એટલે કે $500 આટલા બનાવવાના છે. સો આ થોડો કેચ છે, પરંતુ જો તમે મલ્ટિપલ અકાઉન્ટ પરચેસ કરશો તો એનાથી એ વસ્તુ સોલ્વ થઈ શકે છે. બટ એની કોઈ ગેરંટી નથી કે તમે 10 અકાઉન્ટ લેશો તો એમાંથી કોઈ એક પાસ થઈ જ જશે. મેઇન વસ્તુ છે તમારી સાયકોલોજી એન્ડ તમારી સ્ટ્રેટર્જી. એમાં જો તમે કન્સિસ્ટન્ટ હશો તો જ્યારે તમારી વિન સ્ટ્રીક આવશે ત્યારે તમારું અકાઉન્ટ પાસ થઈ જશે. તો આ તો આપણે થોડા ડીપમાં જતા રહ્યા. આપણે તો જે વાત કરવાની છે લાઈવ કેપિટલની એન્ડ જે ફંડેડ અકાઉન્ટ છે એની. તો આપણે હવે પોઈન્ટ પર આવી જઈએ એન્ડ એની વાત કરીએ. તો લાઈવ કેપિટલમાં આપણી પાસે લિમિટેડ ફંડ છે, આપણું લિમિટેડ ફંડ છે. એન્ડ ફંડેડ અકાઉન્ટમાં તમને 25Kથી લઈને 100K 200K સુધીનું ફંડ તમને મળી રહેશે. પરંતુ એમાં પણ ઘણું બધું વસ્તુ છે કે આમાં તમે તમારી ફૂલ ફ્રીડમથી ટ્રેડ કરી શકો છો. ફ્રીડમથી તમે માર્ટિંગલ કરો, રિવર્સ ટ્રેડિંગ કરો, ઓવર ટ્રેડિંગ કરો, લોટ સાઇઝ યુઝ કરો, ગમે તેવી ગેમ્બલિંગ કરો, એ બધી વસ્તુ આમાં લેવામાં આવશે. પરંતુ અહીં તમારી પાસે ઘણા બધા રૂલ્સ છે. ટ્રેડિંગ એક તો પહેલાંથી જ ઘણું બધું હાર્ડ છે એન્ડ આ બધા રૂલ્સ એને વધારે હાર્ડ બનાવી દે છે. કેમ? કારણ કે તમારી પાસે 10% ડ્રો ડાઉનવાળો રૂલ છે, ડેલી ડ્રો ડાઉનનો રૂલ છે, લોટ સાઇઝ રૂલ છે જેમાં તમારે લોટ મેન્ટેન કરવાની છે. પછી જે તમારો ડ્રો ડાઉન છે એમાં પણ 2 ટાઈપ છે. કેટલીક ફર્મમાં એ સ્ટેટિક છે એન્ડ કેટલીકમાં એ ઇક્વિટી બેઝ છે. ઇક્વિટી બેઝ કેટલાકમાં એ બેલેન્સ બેઝ છે એન્ડ કેટલાકમાં એ ઇક્વિટી બેઝ છે. તો એમાં શું થશે કે જ્યારે રાત્રે એ લોકોએ સમય આપેલો હોય કે ફોર એક્ઝામ્પલ 2 AM, તો 2 વાગ્યે તમારી ઇક્વિટી જો સ્પેસિફિક ભાગમાં હશે તો તમારો ડ્રો ડાઉન ખસીને ઉપર આવી જશે. એન્ડ જો તમારો ટ્રેડ પાછો ડ્રો ડાઉનમાં આવ્યો તો એ હિટ પણ થઈ જશે એન્ડ તમારો ટ્રેડ નીકળી જશે. સો ફંડેડ અકાઉન્ટ છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે, પરંતુ જો તમે ડિસિપ્લિનથી એને ટ્રેડ કરો તો એમાં તમારી પ્રોગ્રેસ જલ્દી થઈ શકે છે. બટ તમે લોંગ ટર્મ માટે જોવા જાઓ તો હું પણ એવું જ વિચારું છું કે જે ફંડેડ અકાઉન્ટમાંથી આપણું એક કેપિટલ ભેગું થાય એનાથી આપણે લાઈવ કેપિટલમાં શિફ્ટ થવાનું. સો જો તમારી પાસે લિમિટેડ કેપિટલ છે તો તમે ફંડેડ અકાઉન્ટ સાથે જઈ શકો છો એન્ડ તેમાંથી જેવું પ્રોફિટ થાય તેવું તમારું એક મોટું કેપિટલ બનાવો એન્ડ પછી એને ટ્રેડ કરો. કેમ? કારણ કે તમે ફંડિંગ ફર્મની હિસ્ટ્રી જોશો તો માર્કેટમાં ઘણી બધી ફર્મ આવી. શરૂઆતમાં એક માય ફોરેક્સ ફંડ કરીને કંપની હતી, વચમાં એ શટડાઉન થઈ ગઈ. એન્ડ ત્યારબાદ એક હતી ધ ફંડેડ ટ્રેડર. તો આ એક શટડાઉન થઈ ગઈ. બીજી કેટલી નાની કંપની રોજ ખુલતી હોય છે એન્ડ બંધ થતી હોય છે. માટે જે આપણો મેન ગોલ છે એ ફર્મમાંથી બની શકે તેટલું જલ્દી પે આઉટ કાઢવાનું એન્ડ
પોતાના લાઈવ કેપિટલ સાથે જવાનું, કારણ કે આમાં પે આઉટની કોઈ પણ ગેરંટી હોતી નથી. કેમ કે જ્યારે કંપની પાસે ફંડ પતી જતું હોય છે, મોસ્ટલી જે ફર્મ હોય છે એ બી બુક મોડલ પર કામ કરતી હોય છે. મીન્સ કે જે પણ એ લોકોના અકાઉન્ટ વેચાતા હોય છે એમાંથી જે પૈસા આવે છે એનો ઉપયોગ કરીને એ જેઓ ટ્રેડર લોકો પ્રોફિટ કરે છે એમને આપે છે એન્ડ એ લોકોની સર્વિસ ચલાવે છે. જો કોઈ ફર્મમાં પ્રોફિટેબલ ટ્રેડર્સ મીન્સ કે જેઓ પે આઉટ કાઢતા છે એમની સંખ્યા વધી ગઈ એન્ડ કંપની પાસે એમને પે કરવા માટે ફંડ નથી, તો કંપની થોડું એ લોકોને ફંડ પ્રોવાઈડ કરવાની છે. સો એ તમારું પ્રોફિટ છે એ ડિનાય કરી દેશે એન્ડ તમને પે આઉટ આપશે નહીં. સો આમાં તમે પે આઉટ સુધી પહોંચી ગયા પછી પે આઉટ મળશે એની ગેરંટી ખૂબ જ ઓછી છે. માટે જે ટોપની 2-3 પ્રો ફર્મ છે એની જોડે તમે જાઓ. સો એમાંથી તમને પ્રોફિટ થવાની મતલબ પે આઉટ મળવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. જો તમે ખૂબ જ ચીપર અકાઉન્ટ મળતા હોય એવી ફર્મ સાથે જશો એન્ડ એમાં પછી તમે અકાઉન્ટ પાસ પણ કરી નાખો, પરંતુ એમાંથી તમને પછી પે આઉટ લેવામાં તકલીફ પડશે, નહીં આપશે એવું બની શકે છે. માટે હું તો સજેસ્ટ કરું છું કે જો તમે પ્રો ફર્મમાં ટ્રેડ કરો છો તો એક મોટું કેપિટલ બનાવો એન્ડ એ લઈને લાઈવમાં શિફ્ટ થઈ જાઓ. કારણ કે લાઈવમાં આવી જશો એમાં કોઈ પણ પ્રકારનો તમને રૂલ્સ મળશે નહીં, બટ આમાં તમારી પ્રોગ્રેસ ધીમી થશે. જ્યારે જે પ્રો ફર્મ છે એમાં જો તમે પ્રોફિટેબલ હશો તો એમાં તમે ઝડપથી પે આઉટ કાઢી શકશો, મતલબ પે આઉટ લઈ શકશો. એન્ડ જો તમારું અકાઉન્ટ છે એ $100 છે તમારી પાસે તો એને મે બી તમે 100% રિટર્ન તમને મળે તો એના 100 થઈ શકે છે. પરંતુ જે પ્રો ફર્મ છે એ એક લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે, જો તમારી પાસે સ્કિલ હોય તો. માટે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જો તમારી પાસે તમને પૂરતું નોલેજ છે પ્રો ફર્મનું તો જ એની સાથે જાઓ. એન્ડ એક બીજી વસ્તુ કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક્સ પ્રો ફર્મમાં ટ્રેડ કરતા છો એન્ડ એમાં તમે અકાઉન્ટ બ્રીચ કરી દીધું, તો પછી તમે બીજી પ્રો ફર્મમાં જાઓ છો, તો બની શકે કે આ બંને વચ્ચેના રૂલ્સ કેટલાક અલગ અલગ હોઈ શકે છે. તો હું તો તમને એવું કહું છું કે તમે કોઈ પણ પ્રો ફર્મમાં ટ્રેડ કરો છો તો એના રૂલ્સ વગેરે સારી રીતે વાંચી લો. નહીં તો શું થશે કે આમાં જે રૂલ્સ હશે એના કરતાં આમાં થોડા રૂલ અલગ હશે, તો તમારા અકાઉન્ટ બ્રીચ થવાના ચાન્સીસ વધી જશે. માટે એકવાર તમે પ્રો ફર્મને ટ્રેડ કરો એના પહેલાં એ લોકોના ડિસ્કોડ છે અથવા તો એ લોકોની વેબસાઇટ છે એના FAQમાં જઈને બધા રૂલ્સ વાંચી લો એન્ડ એ રૂલ્સનો ને ફોલો કરવાની ટ્રાય કરો. જો નહીં કરશો તો તમને પે આઉટ એ લોકો નહીં આપશે. એટલે એ વસ્તુ તમારે હંમેશા ધ્યાન રાખવાની છે. માટે આ જ હતું. લાઈવ કેપિટલમાં ટ્રેડ કરવાનું એટલા માટે ઇઝી છે કારણ કે એમાં કોઈ પણ રૂલ્સ નથી એન્ડ બંનેના પોતપોતાના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ છે. કે આમાં તમને ફૂલ ફ્રીડમ મળે છે, જ્યારે લાઈવ કેપિટલ જે ફંડિંગ ફર્મ છે એમાં તમે ઓછા સમયમાં મોટી પ્રોગ્રેસ કરી શકો છો. માટે જેમની પાસે લેક ઓફ કેપિટલ છે એવો માટે તો આ એક વરદાન રૂપ છે. બટ એનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ તમારે ખાસ સમજવા જેવું છે, કારણ કે કેટલાક લોકો 10-15 અકાઉન્ટ ઉડાવી દે છે છતાં એવો અકાઉન્ટ પાસ કરી શકતા નથી. એન્ડ અત્યારે તો ઇન્સ્ટન્ટ ફંડેડ અકાઉન્ટનો બહુ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પરંતુ એમાં પણ બહુ ઘણા બધા કેચ છે. એની વાત હવે આપણે બીજા વિડીયોમાં કરીશું, કારણ કે આ તો ફક્ત લાઈવ વર્સિસ ફંડેડ અકાઉન્ટ વિશેનો વિડીયો હતું. તો હોપ કે તમને ખ્યાલ આવેલો હશે કોના વડે જવું જોઈએ. તો મેન આપણો એન્ડ ગોલ તો લાઈવ કેપિટલ સાથે જ જવાનો છે, પરંતુ અત્યારે જો તમારી પાસે લિમિટેડ કેપિટલ છે તો તમે ફંડેડ અકાઉન્ટ સાથે જઈ શકો છો. એન્ડ જો તમને કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.